Hello everyone. Practical number 1. Study of morphology, anatomy and reproductive structure of Spirogyra. In this practical, Spirogyra thallus structure, cell structure and reproduction. First, we study about thallus structure. Thallus structure, there are two parts divided. First, cell wall and second one is protoplast. The function of cell wall is for protection. The cell wall is made up by two layers. Inner layer is cellulose and other layer is external layer made up of pectose layer. Second part, protoplast. In protoplast, cell wall, spiral, chloroplast, nucleus and cytoplasmic strand. Next, reproduction. Reproduction divided in three parts. Vegetative reproduction, asexual reproduction and third one is sexual reproduction. Sexual reproduction divided in two parts. Ladder type conjugation and lateral type conjugation. Lateral type conjugation divided in two parts, indirect lateral conjugation and direct lateral conjugation. Then germination of zygospore, this practical in exam for skeleton 6 marks. First question, identify and classify the given specimen A and B with reason. In this question, A and B. A. Spirogyra and B. Sargassum. Now we see full video of Spirogyra. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પાઇરોગાયરાની મોર્ફોલોજી, એનાટોમી અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરનું જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલના સ્ટડીઝમાં
અલબત્ત અહીં થિયરી પણ મેં ઇન્ક્લુડ કરી લીધી છે. એટલે સ્પાયરોગાયરાના મોર્ફોલોજી, એનાટોમી અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરના સ્ટડીઝમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ ભાગ જે આપણે સ્ટડી કરીએ છીએ એ ફર્સ્ટ સેમેસ્ટરના યુનિટ 1માં આવે છે અને આપણે એ થિયરીને ધ્યાનમાં રાખીને જનરલ સ્ટડીઝ, ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ, સ્ટ્રક્ચર, રિપ્રોડક્શન અને કમ્પ્લીટ લાઈફ સાયકલ, છેલ્લે ક્લાસિફિકેશન વિથ રીઝન. અહીં અંતસ્થ રચના એટલે કે એનાટોમી જે આપણે સેક્શન લઈને જોઈએ છીએ, છેદ લઈને જોઈએ છીએ, એ ઇન્ક્લુડ થતી નથી, કેમ કે સ્પાયરોગાયરામાં એ જરૂર નથી. વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા એન્ડ વેલકમ ટુ બી પ્રિસાઇઝ અહીં બોટની વિથ વિશાલ મુલિયા. વેલકમ. આપણે જનરલ સ્ટડીની શરૂઆત કરીએ. આ સાવ સામાન્ય બાબત છે જે સ્પાયરોગાયરા વિશે આપણને ખબર હોવી જોઈએ કે એ ફ્રી ફ્લોટિંગ એટલે મુક્તપણે તરતી ફ્રેશ વોટરમાં જોવા મળે છે અને એ આપણને પોન્ડ્સ, પૂલ્સ, ટેન્ક, લેક્સ, ડિચેસ વગેરે જેવા ફ્રેશ વોટર જ્યાં મળતું હોય મીઠા પાણીના જળાશયોમાં જોવા મળે છે. આ જે શબ્દ છે સ્પાયરોગાયરા એ શબ્દ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે, જેમાં સ્પાયરા એટલે કોઇલ અને ગાયરાઝ એટલે ટ્વિસ્ટેડ. એટલે કોઇલ પણ થતો હોય અને ટ્વિસ્ટ પણ થતો હોય એવો ક્લોરોપ્લાસ્ટ આપણને એની અંદર જોવા મળે છે. ફોટોગ્રાફમાં એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને આ ફોટોગ્રાફ આપણને એકદમ ક્લિયરલી દેખાડે છે કે સ્પાઇરલી અરેન્જડ ગાયરાઝ એટલે ટ્વિસ્ટેડ હોય એવો ક્લોરોપ્લાસ્ટ છે. એના બીજા ઘણા બધા નામ છે, જેમ કે એને મરમેઇડ ટ્રેસીસ કહેવાય છે. એટલે પાણીની અંદર થતી જે જળ અને માછલી જેવી મરમેડ હોય, મરમેઇડ ગયા પછી જે વધ્યું એ મરમેઇડ ટ્રેસીસ કહેવાય છે. બ્લેન્કેટ વીડ કહેવાય છે, કેમ કે એક આખી ચાદર જેવું બનાવી દે છે. વોટર સિલ્ક કહેવાય છે. ફોટોગ્રાફ હમણાં જોશું એટલે આપણને ખબર પડશે કે એકદમ સિલ્કી કલર છે. અને પોન્ડ્સમાં જોવા મળે છે એટલે પોન્ડ સિલ્ક પણ કહેવાય છે. એની લંબાઈ સેવરલ સેન્ટીમીટર લાંબી હોય છે, જ્યારે એની પહોળાઈ છે એ 10 થી 20 માઇક્રોમીટરની આસપાસ હોય છે. અને અહીં તમે એનું સિલ્કી સ્ટ્રક્ચર એકદમ સરસ રીતે જોઈ શકો છો. આખી દુનિયામાં લગભગ 400 જેટલી એની સ્પીસીસ આવેલી છે. એ ફિલામેન્ટસ છે, સ્લીપરી છે, એના પર પગ મૂકો તો લપસી જાઓ, કેમ કે એને ફરતે મ્યુસિલેજિનિયસ શેથ આવેલી છે. એટલે જ એને પોન્ડ સિલ્ક ચમકે છે અથવા તો પોન્ડ સ્કમ એવું કહેવામાં આવે છે. સ્કમ એટલે ચીકણો પદાર્થ અને આ પોન્ડ્સ એટલે કે જળાશયમાં થતું હોવાથી એને પોન્ડ સ્કમ પણ કહેવાય છે. ઘણી બધી સ્પીસીસ એવી છે કે જે હોલ્ડ ફાસ્ટ ધરાવે છે, જેના આધારે એ સબસ્ટ્રેટમની સાથે એટલે કે આધારકની સાથે જકડાઈ રહે છે અને ઘણી બધી છે એ ફ્રી ફ્લોટિંગ હોય છે. હવે આપણે એની નેક્સ્ટ વાત સિસ્ટમેટિક કન્ડિશનની કરીએ, સિસ્ટમેટિક પોઝિશનની. સિસ્ટમેટિક પોઝિશન એટલે વર્ગીકરણની. અહીં આપણે ખાલી વર્ગીકરણ જોશું, વર્ગીકરણના કારણો છે એ આપણે છેલ્લે જોશું. એ યુકેરિયોટા ડોમેઇનમાં આવે છે. કિંગડમ એનું પ્લાન્ટી, કેમ કે તો જ બોટનીમાં અભ્યાસ કરવામાં આવતો હોય. ડિવિઝન છે એ થેલોફાઇટા છે. એનું સબ ડિવિઝન છે એ આલ્ગી છે. ક્લાસ ક્લોરોફાઇસી. ઓર્ડર ઝાયગોનિમેટેલ્સ. ફેમિલી ઝાયગોનિમેટેસી. અને છેલ્લે આપણે એને જીનસ સ્પાયરોગાયરામાં વર્ગીકૃત કરીએ છીએ. આના કારણો છે આપણે છેલ્લે અભ્યાસમાં લેશું. બંધારણની વાત કરીએ તો, સ્ટ્રક્ચરની વાત કરીએ તો દે હેવ મલ્ટીસેલ્યુલર, બહુકોષીય છે. ફિલામેન્ટસ એટલે કે તંતુમય છે અને એને ફરતી મ્યુસિલેજિનિયસ શીથ પણ આવેલી હોય છે. એપ્રોક્સિમેટલી 2 થી 10 જેટલા સ્પાઇરલ રિબન શેપના ક્લોરોપ્લાસ્ટ આવેલા હોય છે અને એમાં ઘણા બધા પાયરેનોઇડ્સ આવેલા હોય છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ, એની જે સેલ વોલ છે એ સેલ વોલ છે ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ પેક્ટિન અને સેલ્યુલોઝ. પેક્ટિન અને સેલ્યુલોઝની એની કોષ દિવાલ બનેલી હોય છે. એ સામાન્ય રીતે સ્લો રનિંગ વોટર જ્યાં હોય, ધીમું ધીમું પાણી વહેતું હોય ત્યાં જોવા મળે છે. એટલે ઝરણામાં જોવા મળે, નદીમાં જોવા મળે છે. એનું જે રિપ્રોડક્શન છે એ વેજીટેટિવ, આસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ ત્રણે રીતે થતું હોય છે. જ્યારે લો ટેમ્પરેચર હોય ત્યારે વેજીટેટિવ રિપ્રોડક્શન થતું હોય સામાન્ય રીતે. અને એના જે બંધારણ છે, બંધારણમાં લોંગ સિલિન્ડ્રિકલ સેલ્સ, લાંબા કોષ આવેલા હોય છે, એકની ઉપર બીજા ગોઠવાયેલા હોય છે. પણ એમાં તમને બેઝ અને એપેક્સની વચ્ચે એટલે તળિયું અને ટોચ જે છે એની વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ એટલે કે ડિફરન્શિએશન જોવા મળતું નથી. એક એક કોષને આપણે જ્યારે મોટો કરીને જોઈએ ત્યારે એમાં આપણને ખબર પડે કે 2 થી 10 જેટલા
રિબન શેપના સ્પાઇરલી અરેન્જડ ક્લોરોપ્લાસ્ટ, જેમાં પુષ્કળ પ્રમાણમાં પાયરિનોઇડ્સ આવેલા હોય એ જોવા મળે છે. અને આ સ્પાઇરલ શેપ, રિબન શેપ, સ્પાઇરલી અરેન્જડ ક્લોરોપ્લાસ્ટની હાજરી એ સ્પાઇરોગાયરાનું ડિસ્ટિંગ્યુશિંગ ફીચર્સ છે, એટલે એ ઓળખાતું અથવા તો ડિસ્ટિંક્ટિવ ફીચર્સ છે જે બાકી બધા કરતાં એને જુદી પાડે છે. આ જે ક્લોરોપ્લાસ્ટ હોય એ ક્લોરોપ્લાસ્ટની જે ધાર છે એ કાં સ્મૂધ હોય અને કાં સિરેટેડ એટલે કે દાંતાવાળી હોય છે. સામાન્ય રીતે એ ફ્રી ફ્લોટિંગ કરતી હોય છે અથવા તો પાણીના પ્રવાહની સાથે એટલે મૂડ ઇન ફેવર ઓફ વોટર કરંટ, પાણીની સાથે એ તરતી જોવા મળે છે. દે આર ઓટોટ્રોફિક ઇન નેચર એટલે પોતાનો ખોરાક પોતાની જાતે સ્વયંપોષી છે અને એનું ચોખ્ખું કારણ છે કે એની પાસે ક્લોરોપ્લાસ્ટ છે. દે હેવ ધેર ઓન ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ એન્ડ દે કેન પ્રોડ્યુસ ધેર ઓન ફૂડ, પોતાનું ખોરાક જાતે તૈયાર કરી લે છે. વેજીટેટિવ બોડીની આપણે હવે ફર્ધર વાત કરીએ તો પ્લાન્ટ બોડી ઇઝ અનબ્રાન્ચ્ડ ફિલામેન્ટ, અશાખિત તંતુમય જોવા મળે છે, ગ્રીન કલર્ડ છે, સિલિન્ડ્રિકલ સેલ એકબીજાની સાથે એન્ડ ટુ એન્ડ જોડાયેલા હોય એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફ્રી ફ્લોટિંગ છે, નો બેઝલ ડિફરન્શિએશન, તળિયે જુદું હોય ને ટોપ ઉપર જુદું હોય એવું કશું હોતું નથી. અમુક સ્પીસીસની અંદર હોલ્ડ ફાસ્ટ હોય છે પણ બધી સ્પીસીસમાં હોલ્ડ ફાસ્ટ અટેચમેન્ટ માટે જોવા મળતું નથી. સેલ વોલ જે છે એ 3 ભાગમાં વહેંચાયેલી હોય છે, એટલે લેટરલ 3 લેયર્ડ જોવા મળે છે, સ્ટ્રેટિફાઈડ જોવા મળે છે અને એ આપણે સામાન્ય માઇક્રોસ્કોપમાં ન જોઈ શકીએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં જોઈએ ત્યારે જ આપણને દેખાય. આપણા માઇક્રોસ્કોપમાં આપણને આ નહીં દેખાય. ઇનર 2 લેયર ઇઝ કમ્પોઝડ ઓફ સેલ્યુલર અને ઇનર 2 લેયર ઇઝ કમ્પોઝડ ઓફ સેલ્યુલોઝ અને બહારનું જે લેયર છે આઉટર મોસ્ટ ઇઝ મેડ અપ ઓફ પેક્ટોઝ. અલબત્ત આપણને માઇક્રોસ્કોપમાં જોવા મળશે નહીં. એટલે તમે એવું કહી શકો કે લેયર જે છે સેલ વોલ એ 3 લેયરની છે અને 2 કોષને જોડતી ક્રોસ વોલ જે છે એ પણ 3 લેયરની બનેલી હોય છે. મિડલ લેમેલા જે છે 2 કોષને જોડતો એમાં બરોબર વચ્ચે જે મિડલ લેમેલા હોય એ પેક્ટોઝનું બનેલું છે, એટલે બાઉન્ડેડ ઓન આઈધર સાઇડ બાય લેયર ઓફ પેક્ટિન્સ આપણે એવું કહી શકીએ છીએ. આગળ વાત કરીએ તો અંદર વેક્યુલેટેડ એટલે વેક્યુલ આવેલી છે, રસધાની આવેલી છે, ગ્રેન્યુલર પ્રોટોપ્લાસ્ટ આવેલો છે અને આ ગ્રેન્યુલર પ્રોટોપ્લાસ્ટ છે એને ફરતી એકદમ થીન લાઇનિંગમાં આપણને સેલ વોલ જોવા મળે છે અને આ આખી જે સ્ટ્રક્ચર છે એને આપણે પ્રાઇમોર્ડિયલ અટ્રિકલ એવો શબ્દ વાપરી શકીએ છીએ. આ વેક્યુલ્સ જે છે એ વેક્યુલ્સ એકાબીજાથી સેપરેટ થવા માટે અથવા આખી વેક્યુલ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન ટોનોપ્લાસ્ટથી ઘેરાયેલી હોય છે. અલબત્ત વેક્યુલને ફરતું જે લેયર આવેલું હોય એના માટે આપણે કાયમ માટે ટોનોપ્લાસ્ટ શબ્દ વાપરીએ છીએ. આ કોષની અંદરના લેવલની વાત થઈ. યુકેરિયોટિક છે એટલે ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર બહુ સ્પષ્ટ જોવા મળે છે, એની અંદર ન્યુક્લિયોલસ પણ એકદમ સ્પષ્ટ જોવા મળે છે અને આ જે છે એ સાયટોપ્લાઝમિક સ્ટ્રેન્ડથી બિલકુલ વચ્ચેના ભાગે જકડાયેલું હોય છે. અલબત્ત આપણને ફોટોગ્રાફની અંદર કે આપણા માઇક્રોસ્કોપમાં સાયટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ જોવા નહીં મળે. કોષ કેન્દ્ર પણ સ્પષ્ટ જોવા નથી મળતું કેમ કે એને ફરતું રિબન શેપના ક્લોરોપ્લાસ્ટ ગોઠવાયેલા હોય છે. Each cell is having number of ribbon shaped spiral chloroplast અને આ સ્પાઇરલ ક્લોરોપ્લાસ્ટની પ્રેઝન્સના કારણે જ બિલકુલ વચ્ચે આવેલું જે ન્યુક્લિયસ છે આપણને જોવા મળતું નથી અને આ ક્લોરોપ્લાસ્ટ છે એનું માર્જિન કાં સેરેટેડ હોય છે અને કાં સ્મૂધ હોય છે. એની અંદર પુષ્કળ પ્રમાણમાં હાઈલી રિફ્રેક્ટિવ ગ્રેન્યુલ્સ પ્રોટીન બોડી આવેલી હોય છે અને દેટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્ટાર્ચ અને એ આખા સ્ટ્રક્ચરને આપણે કહીએ છીએ પાયરિનોઇડ્સ અને એ પુષ્કળ પ્રમાણમાં પાયરિનોઇડ્સ આવેલા હોય છે. અમુકમાં તો આ પાયરિનોઇડ્સ છે એ સ્ટાર્ચ વગરના પણ હોય છે અને એ સ્ટાર્ચ વગરના હોય જેમાં હજી સ્ટાર્ચ જમા નથી થયું એને આપણે કહીએ છીએ પ્રોટોપાયરિનોઇડ્સ. આ ઉપરાંતમાં એટલે ક્લોરોપ્લાસ્ટ ને ન્યુક્લિયસ ઉપરાંતમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડીઝ, માઇટોકોન્ડ્રિયા, રિબોઝોમ્સ જે બધી યુકેરિયોટિક સ્ટ્રક્ચરની અંદર હોય એ બધી જ આપણને ત્યાં જોવા મળે છે. આ થઈ બંધારણની વાત. હવે બંધારણ પછી આપણે આગળ વધીએ તો પ્રજનન એટલે કે રિપ્રોડક્શન. સ્પાઇરોગાયરા છે એમાં વેજીટેટિવ, આસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન 3 જોવા મળે છે.
આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને વેજીટેટિવ પ્રોડક્શન જે છે એને એક સાથે લઈ લઈએ છીએ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની આપણે સેપરેટલી ચર્ચા કરીશું. આખું આપણે એનું જીવનચક્ર જોઈએ તો એ જીવનચક્ર હેપ્લોન્ટિક છે, એટલે કે એમાં જે ડોમિનન્ટ સ્ટેજ જે પ્રભાવી તબક્કો છે એ પ્રભાવી તબક્કો હેપ્લોઇડ છે, ફ્રી લિવિંગ ગેમેટોફાઇટ છે. સ્પોરોફાઇટ છે એ માત્ર ને માત્ર એક કોષ દ્વારા રજૂ થાય છે અને એ એક કોષ એટલે કે ઝાયગોટ, અને એ ઝાયગોટ છે એ ડિપ્લોઇડ છે, બાકીનું બધું છે એ હેપ્લોઇડ છે, એટલે આપણે એને હેપ્લોન્ટિક એવું આપણે કહેશું. વન બાય વન જોતા જઈએ. વેજીટેટિવ રિપ્રોડક્શનથી શરૂઆત કરીએ તો વેજીટેટિવ રિપ્રોડક્શન ઇઝ દેર બાય ધી ફ્રેગમેન્ટેશન, ટુકડા થઈને થાય છે. ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય એ આપણે અહીંયા બહુ સ્પષ્ટપણે એનિમેશનમાં જોઈ શકીએ છીએ, અને દરેક ટુકડા છે એ નવા તંતુ માટે નવા તંતુના ડેવલપમેન્ટ માટે મદદરૂપ થતા હોય છે. This is most common way of the reproduction in the Spirogyra. કોઈ પણ પ્રકારનું મિકેનિકલ ડેમેજ થાય કે કોઈ પણ રીતે કટકા થઈ જાય ફિલામેન્ટના, અથવા તો વચ્ચેના ભાગમાં જે કોષ આવેલા છે ઇન્ટરકેલરી સેલ્સ એનું ડેથ થઈ જાય, તો જે ટુકડા થાય એ દરેક ટુકડા છે એ ટુકડામાં કેપેસિટી હોય છે કે એ રિપીટેડ ડિવિઝન કરી અને નવા સ્ટ્રક્ચર બનાવે. સો વેજીટેટિવ રિપ્રોડક્શન જે છે દૈહિક પ્રજનન એ અહીં ફ્રેગમેન્ટેશન દ્વારા થાય છે. ગુજરાતીમાં અવખંડન પણ હવે ઇંગ્લિશમાં ફ્રેગમેન્ટેશન યાદ રાખજો. આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે અલગ અલગ પ્રકાર છે. અનફેવરેબલ કન્ડિશનની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય છે, અને અલગ અલગ જાતના સ્પોર્સ દ્વારા થાય છે, એટલે કે બીજાણુઓ દ્વારા થાય છે. અહીં ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો એમ 3 અલગ અલગ પ્રકાર, એઝાઇગોસ્પોર, એકાઇનેટ્સ અને એપ્લાનોસ્પોર 3 દ્વારા થતું હોય છે. ત્રણેયના બંધારણમાં થોડો ઘણો ફેરફાર છે. આપણે અકાઇનેટ્સની વાત કરીએ. અકાઇનેટ એટલે બિલકુલ હલતા ચલતા ન હોય એવા રેસ્ટિંગ સ્પોર્સ જે થિક વોલ્ડ જાડી દિવાલવાળા હોય છે. જ્યારે એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એ હાર્શ એટલે કે એકદમ નુકસાનકારક હોય અથવા તો પ્રતિકૂળ સંજોગો હોય, ત્યારે અમુક વેજીટેટિવ સેલ્સ જે છે દૈહિક કોષો પાણી ગુમાવી દે અને શ્રંક એટલે કે નાના થઈ જાય, રાઉન્ડેડ બોડી બનાવી લઈએ અને એને ફરતી કોષ દિવાલ છે એકદમ જાડી બનાવી લઈએ, એટલે આપણે એને કહીએ છીએ રેસ્ટિંગ સ્પોર્સ અકાઇનેટ્સ, જે આરામ કરવા જતા રહીએ. કાઇનેટ એટલે મુવમેન્ટ કરે નહીં, એટલે અકાઇનેટ્સ. જ્યારે ફેવરેબલ કન્ડિશન મળે ત્યારે અકાઇનેટ છે નવી ફિલામેન્ટમાં જર્મિનેટ થાય અને ફરીથી જીવનચક્રને આગળ ચલાવે છે. આ પ્લેનોસ્પોર છે એ અપ્લેનોસ્પોર અકાઇનેટ કરતાં થોડા જુદા પડે છે. આ એક જાતના નોન મોટાઇલ એસેક્સ્યુઅલ સ્પોર છે. 20 જેટલી સ્પીસીસની અંદર અનફેવરેબલ કન્ડિશનની અંદર ડેવલપ થતા હોય છે. એમાં ફેર એટલો છે કે આફ્ટર લુઝિંગ વોટર ઇટ ઇઝ ગેટિંગ રાઉન્ડ અપ, એ ગોળ થઈ જાય અને એને ફરતે થિન વોલ પતલી દિવાલ સિક્રેટ કરે છે. અકાઇનેટમાં જાડી દિવાલ હોય છે, અહીં પતલી દિવાલ હોય છે, અને એ પતલી દિવાલવાળા સ્પોર્સ જે બની જાય છે એને એપ્લાનોસ્પોર્સ કહેવાય છે. એક કોષની અંદર એક એપ્લાનોસ્પોર બને એટલે સિંગલ સેલ ઇઝ ફોર્મડ ઇન ધી સિંગલ સેલ, અને આ જે એપ્લાનોસ્પોર છે એ રિલીઝ થાય ડેથ એન્ડ ડીકે પછી, અને જ્યારે એને સગવડતા મળે, ફેવરેબલ કન્ડિશન મળે, ત્યારે એ જર્મિનેટ થાય અને જીવનચક્રને આગળ ચલાવે છે. ત્રીજો પ્રકાર જે છે એ અઝાઇગોસ્પોર છે. ખરેખર જોવા જાવ તો એ પાર્થેનોસ્પોર કહેવાય, એટલે અસંયોગી જનનથી બનતા કોષ છે. અમુક સ્પીસીસમાં જોવા મળે છે, અને એમાં એવું થાય કે જ્યારે જન્યુઓ ન બને, ગેમેટ્સ ન બને, ત્યારે આ કન્ડિશન ઊભી થાય, અઝાઇગોસ્પોર બને, અને અઝાઇગોસ્પોર સરળતા જ્યારે મળે, સગવડતા મળે, ત્યારે જર્મિનેટ થઈ જાય છે. આ વાત થઈ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનની. નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ ફેવરેબલ કન્ડિશનની અંદર થતું હોય છે અને કોન્જ્યુગેશન દ્વારા થાય છે. કોન્જ્યુગેશન એક એવી પ્રોસેસ છે કે જેમાં 2 ગેમેટ્સ છે એનું ફ્યુઝન થાય, અને આ 2 ગેમેટ્સ છે એ ઓપોઝિટ સ્ટ્રેઇનના હોય છે. એટલે એકને આપણે પ્લસ સ્ટ્રેઇન કહીએ છીએ, એકને માઇનસ સ્ટ્રેઇન કહીએ છીએ. જે પ્લસ સ્ટ્રેઇન છે એ ગેમેટ આપે છે, ડોનેટ કરે છે, તો આપણે એને મેલ કહીએ છીએ, અને જે રિસીવ કરે છે એને આપણે ફિમેલ કહીએ છીએ. એટલે બીજું જે છે એને ફિમેલ સ્ટ્રેઇન કહીએ છીએ. અલબત્ત બંનેના બાહ્યાકારમાં મોર્ફોલોજીમાં કોઈ બહુ તફાવત જોવા મળતો નથી, એટલે આપણે એવું કહીએ છીએ કે 2 ગેમેટ્સ પ્રોડ્યુસ્ડ આર મોર્ફોલોજીકલી સિમિલર,
બાહ્યાકારની દ્રષ્ટિએ સમાન છે એટલે આઇસોગેમેટ છે. એટલે મોર્ફોલોજીકલી આને આઇસોગેમસ ટાઈપ ઓફ રિપ્રોડક્શન કહી શકીએ. પણ જ્યારે મેલ ગેમેટ એક્ટિવ થાય છે ત્યારે એના ફિઝિયોલોજીની અંદર એની આંતરિક જે દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. ફિમેલ ગેમેટ છે એ એમને સ્થિર રહે છે, મેલ ગેમેટ છે એ એક્ટિવ રહે છે, મેલ ગેમેટ મૂવ થાય છે. એટલે ફિઝિયોલોજીકલી આપણે એને એન આઇસોગેમસ કહીએ. મોર્ફોલોજીકલી આઇસોગેમસ પણ ફિઝિયોલોજીકલી એન આઇસોગેમસ પ્રકારનું બંધારણ જોવા મળે છે. કોન્જ્યુગેશન ના બે પ્રકાર છે, સ્કેલેરી ફોર્મ અને લેટરલ કોન્જ્યુગેશન. હવે આપણે એક પછી એકને જોતા જઈએ. સ્કેલેરી ફોર્મથી શરૂઆત કરીએ. સ્કેલેરી ફોર્મમાં એવું થાય કે બે અલગ અલગ ફિલામેન્ટ જે છે, તંતુઓ એક જ સ્પીસીસની બે ફિલામેન્ટ નજીક આવે, દે કમ ટુગેધર એન્ડ લાઈ સાઈડ બાય સાઈડ, સામસામે ઊભી રહી જાય. અને એ સામસામે ઊભી રહી જાય પછી એની અંદર હુક જેવું સ્ટ્રક્ચર બને અને એ સ્ટ્રક્ચર સામસામે જોડાવાની કોશિશ કરે એટલે આપણને નિસરડી જેવું દેખાય. ઇટ લુક લાઇક લેડર. અને આને સ્કેલેરી ફોર્મ કોન્જ્યુગેશન કહેવાય અથવા તો એચ શેપનું કહેવાય. સ્ટ્રક્ચરમાં તમે એચ શેપ દેખાતો એ બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો. પછી એમાં ટ્યુબ જેવી રચના થઈ જાય અને એ ટ્યુબ બેને જોડતી ટ્યુબ જેવી રચના જે બને એની એક કોષ સામસામે આવી જાય અને ટ્યુબથી એ જોડાઈ જાય. અને આ ટ્યુબથી જોડાઈ ગયા પછી મેલ ગેમેટ છે એ ફ્યુઝ થાય અને ફિમેલ ગેમેટની ફિલામેન્ટની અંદર જતું રહીએ. ફિમેલ ગેમેટની અંદર જતું રહીએ, ફિમેલ ફિલામેન્ટની અંદર જતું રહીએ એટલે જે બને એક બાજુનો ભાગ મેલ ગેમેટનો ભાગ છે એ ખાલી થઈ જાય અને ફિમેલ ગેમેટ વાળો ભાગ જે છે ત્યાં ઝાયગોટ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય. આ ઝાયગોટ છે એ ઝાયગોટ પછી રિલીઝ થશે કેમ કે ફિલામેન્ટ ડેથ અને ડીકે થાય, એ રિલીઝ થશે અને ફેવરેબલ કન્ડિશન હશે ત્યારે એ જર્મિનેટ થશે અને નવા તંતુને જન્મ આપશે અને આગળ જીવનચક્રને ચલાવશે. એના પછીનું એટલે કે લેટરલ કોન્જ્યુગેશનની વાત કરીએ તો લેટરલ કોન્જ્યુગેશનમાં એવું થાય કે બાજુનો જે કોષ છે એ ફિમેલ ગેમેટ તરીકે વર્તે. એટલે આજુબાજુના કોષો એક જ તંતુના બાજુબાજુના કોષો છે એ મેલ અને ફિમેલ તરીકે વર્તે અને એમાં કોન્જ્યુગેશનની ટ્યુબ છે એ બાજુના કોષની સાથે એક જ તંતુની અંદર બાજુના કોષની સાથે જોડાઈ અને આગળ ચાલે. આ લેટરલ કોન્જ્યુગેશનના પણ પાછા બે પ્રકાર છે, ડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશન અને ઇનડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશન. આપણે શરૂઆત ડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશનથી કરીએ. એમાં એવું થાય કે એક ફિલામેન્ટની અંદર જ પેસેજ બને એક કોષથી બીજા કોષની વચ્ચે અને એ પેસેજ બને એ મિડલ લેમેલા થ્રુ પેસેજ બને અને એ મિડલ લેમેલા થ્રુ પેસેજ બન્યો હોય એટલે મેલ ગેમેટ છે એ બાજુના કોષની સાથે એટલે કે ફિમેલ ગેમેટની સાથે ફ્યુઝ થાય અને ઝાયગોટ બનાવે. અહીં એનિમેશનમાં એ બહુ સ્પષ્ટપણે દેખાડેલું છે. અહીંયા બારે ટ્યુબ બનતી નથી, ડાયરેક્ટ જ બાજુમાં એટલે કે પડોશીની સાથે પ્રેમ થઈ જાય અને મેરેજ કરી લે એવું સ્ટ્રક્ચર અહીંયા એકદમ સ્પષ્ટ જોવા મળે છે. મિડલ લેમેલાને દૂર કરી અને ઝાયગોટનું નિર્માણ થતું હોય છે. ઇનડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશન છે એમાં જરાક જુદું છે. આ મેથડની અંદર પણ બાજુના કોષની સાથે જ એટલે કે લેટરલ આઉટગ્રોથ થતો હોય છે, પણ ફેર એટલો છે કે લેટરલ આઉટગ્રોથમાં એન્ઝાઇમેટિક એક્ટિવિટીની સાથે સાથે કોષ જે છે એ કોન્જ્યુગેશન ટ્યુબ બનાવે છે અને આ જે કોન્જ્યુગેશન ટ્યુબ બનાવે છે એ કોન્જ્યુગેશન ટ્યુબ દ્વારા મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટનું જોઈનિંગ થાય છે. થોડો ઘણો ડિફરન્સ છે, બાકી ફર્ધર ઝાયગોટ નિર્માણની પ્રોસેસ છે એ સરખી જ છે. અને ઝાયગોટ નિર્માણ થયા પછી આ બંનેમાં એટલે કે લેટરલ, ડાયરેક્ટ લેટરલ, ઇનડાયરેક્ટ લેટરલ અને સ્કેલેરી ફોર્મ બધામાં અમુક વસ્તુ સામાન્ય જોવા મળે છે. શું સામાન્ય જોવા મળે છે તો કે આખો પ્રોટોપ્લાસ્ટ સ્પાઇરોગાયરાનો છે એ ગેમેટ તરીકે વર્તે છે અને આ પ્રકારના જે ગેમેટ્સ હોય એને આપણે કહીએ છીએ એપ્લેનોગેમેટ્સ. એપ્લેનોગેમેટ્સ છે એ ગેમેટેન્જિયાની અંદર ફોર્મ થાય છે, બને છે અને આ ગ્રોઈંગ સિઝનના એન્ડ સુધીમાં બનતા હોય છે. ઝાયગોટ છે એને આપણે ઝાયગોસ્પોર કહીએ છીએ એટલે કે યુગ્મનજ જે બને છે એ યુગ્મનજને આપણે ઝાયગોસ્પોર તરીકે ઓળખીએ છીએ કેમ કે એ બીજાણુ તરીકે વર્તે છે. ઝાયગોસ્પોર ડિપ્લોઇડ છે અને એ મેલ અને ફિમેલ ગેમેટના ફ્યુઝનથી બનેલો હોય છે.
આ ઝાયગોસ્પોર એકમાત્ર એવો કોષ છે આખાની અંદર કે જે ડિપ્લોઇડ છે, બાકી બધું હેપ્લોઇડ છે, બાકી બધું એકાકી હોય છે, જ્યારે અહીં ઝાયગોટ છે દ્વિકીય હોય છે. ઝાયગોટની જે દિવાલ છે એ દિવાલ 3 લેયરની બનેલી હોય છે, એક્ઝોસ્પોરિયમ, મેઝોસ્પોરિયમ અને એન્ડોસ્પોરિયમ. એક્ઝોસ્પોરિયમ સેલ્યુલોઝનું બનેલું હોય સૌથી બહાર, મિઝોસ્પોરિયમ છે એ કાઇટિનનું બનેલું હોય છે અને એન્ડોસ્પોરિયમ છે એ સેલ્યુલોઝનું બનેલું હોય છે. આ ઝાયગોસ્પોર છે એ ડોર્મન્ટ સુસુપ્તાવસ્થામાં જતો રહીએ જ્યાં સુધી એને ફેવરેબલ કન્ડિશન ન મળે, ને જેવી ફેવરેબલ કન્ડિશન મળે એટલે તરત જર્મિનેટ થાય, અને એ જર્મિનેટ થાય એ પહેલા મિયોસિસ એટલે કે અર્ધીકરણની ક્રિયા કરે. અહીં તમે જોઈ શકો છો એક ન્યુક્લિયસમાંથી અર્ધીકરણની ક્રિયા થઈ અને 4 ન્યુક્લિયસ બને, અને એ 4 ન્યુક્લિયસમાંથી એક બચી જાય, બાકીના 3 છે એ નાશ પામે, અને જે બચી જાય એમાંથી પછી આગળ જતા ફિલામેન્ટ જર્મિનેટ થઈ અને બહાર નીકળે. એક વખત એનિમેશનની અંદર બહુ સ્પષ્ટપણે જોઈ શકશો કે એકમાંથી 2 ન્યુક્લિયસ, 2માંથી 4 ન્યુક્લિયસ, અને 4 ન્યુક્લિયસમાંથી 3 છે એ નાશ પામે, એક બચી જાય જે આગળ જતા પછી નવા તંતુનું નિર્માણ કરે જર્મિનેશન કરીને. એટલે આપણે સ્પષ્ટ જોઈએ તો ડેવલપિંગ ઝાયગોસ્પોર છે એમાં જર્મ ટ્યુબ ઓપન થાય અને જર્મ ટ્યુબ છે એ ધીમે ધીમે નીકળતી જાય, અને આ જર્મ ટ્યુબ છે એની જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ સતત ને સતત વિભાજન પામી અને નવી ફિલામેન્ટ એટલે કે આખા નવા તંતુનું નિર્માણ કરે છે. સો ધીસ ઇઝ ધી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ધી સ્પાયરોગાયરા. આગળ વાત કરીએ, આખી લાઈફ સાયકલ આપણે જોઈ જઈએ તો સ્પાયરોગાયરાની આમ જોવા જાવ તો આખી લાઈફ સાયકલ જોશો તો કન્ફ્યુઝ થશો, એટલે આપણે 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલા આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં સ્પાયરોગાયરાનો જે તંતુ છે એ એક પદ્ધતિ છે કે ફિલામેન્ટ એઝાયગોસ્પોર બનાવે, અને એ ઝાયગોસ્પોર પાછો જર્મિનેટ થઈ અને સ્પાયરોગાયરાની ફિલામેન્ટ બનાવે. બીજી મેથડ છે કે જેમાં એપ્લાનોસ્પોર બને, આ એપ્લાનોસ્પોર જર્મિનેટ થઈને સ્પાયરોગાયરાની ફિલામેન્ટ બનાવે. ત્રીજી મેથડ છે એ ત્રીજી મેથડમાં અકાઇનેટ બને, અને આ અકાઇનેટ છે સ્પાયરોગાયરાના ફિલામેન્ટને રેઇઝ આપે. અહીં બીજા કોઈ જન્યુઓ નથી, એટલે ધીસ ઇઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ તો એમાં સ્પાયરોગાયરાની ફિલામેન્ટ છે એ મેલ ગેમેટેન્જિયમ અને ફિમેલ ગેમેટેન્જિયમનું નિર્માણ કરે. આ મેલ અને ફિમેલ ગેમેટેન્જિયમ છે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટને જન્મ આપશે. એ બંને સાથે મળશે એટલે કે ફર્ટિલાઇઝેશન થશે. પીળા કલરથી બતાવેલી છે એ પ્રોસેસ છે. ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થઈ અને જે બનશે એને આપણે કહીએ છીએ ઝાયગોટ, યુગ્મનજ. એને આપણે અહીં ઝાયગોસ્પોર તરીકે ઓળખીએ છીએ. આ ઝાયગોસ્પોર છે એ મિયોસિસ એટલે કે અર્ધીકરણની ક્રિયા કરી અને સ્પાયરોગાયરાની ફિલામેન્ટને જન્મ આપશે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે આખી લાઈફ સાયકલ 2 ભાગમાં વિભાજિત થઈ છે, અને એ 2 ભાગમાં વિભાજિત થઈ છે એમાં ઉપરનો ભાગ આપણે જે જોયો એ છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, નીચેનો ભાગ આપણે જે જોયો એ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એટલે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. સેક્સ્યુઅલ અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એમ બંને જોવા મળે છે. એ ફેવરેબલ અને અનફેવરેબલ કન્ડિશન પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. અહીં હજી આપણે એક વેજીટેટિવ રિપ્રોડક્શન છે એને પણ આપણે ઇન્ક્લુડ કરી શકીએ કરવું હોય તો. હવે છેલ્લો ભાગ આપણે આવીએ ક્લાસિફિકેશન વિથ રીઝન, એટલે આપણે વર્ગીકરણ કરીએ એના કારણો. અને આ વર્ગીકરણના કારણો જે છે એ પરીક્ષામાં પ્રેક્ટિકલ એક્ઝામની અંદર ખાસ મહત્વના હોય છે. ડોમેઇન યુકેરિયોટા, કિંગડમ પ્લાન્ટી, ડિવિઝન થાલોફાઇટા, સબ ડિવિઝન આલ્ગી, ક્લાસ ક્લોરોફાઇસી, ઓર્ડર ઝાયગોનિમેટાઇલ્સ, ઝિગ્નિમેટાઇલ્સ, ફેમિલી ઝિગ્નિમેટેસી, કેમ કે ઝિગ્નિમા નામની એક લીલ છે એ ઝિગ્નિમેટેસીમાં આવે છે સ્પાયરોગાયરાની સાથે, એટલે ઝિગ્નિમેટેસી, અને જીનસ છે એ સ્પાયરોગાયરા છે. એક પછી એકના કારણો જોતા જઈએ. ડિવિઝન યુકેરિયોટામાં વર્ગીકરણ કરવાનું ડોમેઇન યુકેરિયોટામાં વર્ગીકરણ કરવાનું કારણ છે કે વેલ ડેવલપ થેલસ છે. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્રની બીજી અંગિકાઓ પણ હાજર હોય છે, અધર ઓર્ગેનાલિઝ આર પ્રેઝન્ટ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. આ બધા કારણોથી આપણે એને યુકેરિયોટા ડોમેઇનમાં વર્ગીકૃત કરીએ છીએ. કિંગડમ પ્લાન્ટીમાં વર્ગીકૃત કરીએ છીએ કેમ કે ઓટોટ્રોફિક છે, ફોટોસિન્થેસિસ કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક તૈયાર કરે છે. રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે સ્ટાર્ચ છે. જો ગ્લાયકોજન તો આપણે એનિમલમાં વર્ગીકૃત કરી દેત અથવા ફૂગમાં વર્ગીકૃત કરી શકત.
સેલ વોલ પ્રેઝન્ટ છે એટલે કોષ દિવાલ ધરાવે છે અને કોષ દિવાલની હાજરી છે એ પ્લાન્ટી કિંગડમનું એક ખાસિયત છે. થેલોફાઇટામાં આપણે વર્ગીકૃત કરવાના કારણોમાં થેલસ એટલે કે સુકાઈ છે એ સરળ છે, સિમ્પલ છે, એટલે આપણે એને થેલોફાઇટામાં કરીએ છીએ. ફ્લાવર જોવા નથી મળતા, નહીં તો આપણે એને જુદે વર્ગીકૃત કરત. સબ ડિવિઝન આલ્ગા છે એનું કારણ કે પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ એ અને બી, ક્લોરોફિલ હાજર છે, રિઝર્વ ફૂડ મટીરિયલ સ્ટાર્ચ છે અને એના ગેમેટ્સ છે એ ગેમેટ્સ નેકેડ છે, ખુલ્લા છે અને સિંગલ સેલ છે. આગળ આપણે ક્લોરોફાઇસીમાં વર્ગીકૃત કરીએ છીએ. કેરોફાઇસીમાં વર્ગીકૃત નથી કરતા, ક્લોરોફાઇસીમાં વર્ગીકૃત કરીએ છીએ કેમ કે ગ્રાસ ગ્રીન પ્લાસ્ટિડ આવેલી છે અને રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે સ્ટાર્ચ, ક્લોરોફિલ એ અને બી પ્રેઝન્ટ છે એટલે આપણે એને ક્લોરોફાઇસીમાં વર્ગીકૃત કરીએ. આગળ વાત કરીએ ઝિગ્નીમેટલ્સમાં ઓર્ડરમાં વર્ગીકૃત કરીએ. ગોત્ર ઝિગ્નીમેટલ્સ બીકોઝ there is no presence of flagellate reproductive cell, કશાધારી રિપ્રોડક્ટિવ સેલ્સ ગેરહાજર છે. કોન્જ્યુગેશન દ્વારા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે. પછી ઝિગ્નીમેટેસીમાં વર્ગીકૃત કરવાનું કારણ છે કે ફિલામેન્ટ અનબ્રાન્ચ છે, શાખિત જોવા નથી મળતી. ક્લોરોપ્લાસ્ટ છે એ પરાયટલ એટલે ફરતો જોવા મળે છે અને રિબન શેપ હોય છે. જીનસ સ્પાયરોગાયરામાં વર્ગીકૃત કરવાનું કારણ ક્લોરોપ્લાસ્ટ સ્પાઇરલ શેપનો ફિલામેન્ટસ જોવા મળે છે અને ઘણા બધા પાયરિનોઇડ્સની હાજરી છે. લેટરલ કોન્જ્યુગેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંને રીતે થાય છે. આ થયા જીનસ સ્પાયરોગાયરામાં વર્ગીકૃત કરવાના કારણો. આ સાથે આપણે આ સ્પાયરોગાયરાનો અભ્યાસ થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં કામ આવે એવી રીતે મેં બનાવેલું છે. પ્રેક્ટિકલમાં આમાંથી બહુ ઓછું પૂછાતું હોય છે પણ થિયરીમાં પણ તમને આ કામ આવી જાય એવી રીતનું બનાવેલું છે. નેક્સ્ટ વિડીયો જે છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે સરગાસમનો અભ્યાસ કરીશું અને આપણો જે સિલેબસ છે એને આગળ વધારીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.